Good morning, students. Welcome to our channel. આપણે થોડા વખતના ગેપ પછી મળી છીએ. એનું રીઝન એ હતું કે આપણી કોલેજમાં અત્યારે BASM 4 ની એક્સટર્નલ એક્ઝામ સ્ટાર્ટ હતી. બરોબર, તો જસ્ટ રિસન્ટલી હજી કાલે જ એક્ઝામ કમ્પ્લીટ થઈ છે. એટલા માટે હમણાં છેલ્લા 5-6 દિવસથી આપણે વિડીયોઝ અપલોડ કરવાના બંધ હતા. સો આજથી પાછા આપણે રેગ્યુલર આપણા સેશન વાઇઝ વિડીયોઝ બધાના અપલોડ થશે. તો પાછી યુટ્યુબ ચેનલ ઉપર આપણી કમબેક કરી લેજો. સો આજથી આપણા રેગ્યુલર વિડીયોઝ અપલોડ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સો હવે ડે ટુ ડે રોજનો એટલીસ્ટ એક વિડીયો તો એક ફેકલ્ટીનો આવશે જ. તો એ પ્રમાણે તમે ફોલો અપ લેતા રહેજો અને આજથી પાછું રેગ્યુલર જોઈન કરી લેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ આજથી આપણે અત્યારે જે કંઈ સ્ટાર્ટ કરેલું છે, અત્યાર સુધી જે કંઈ ભણેલા છીએ, તો એમાં પાછું થોડો ગેપ થઈ ગયો છે. તો એક વખત જોઈએ કે કેવી રીતનું કેટલી વસ્તુ આપણે જોઈ હતી. સ્ટાર્ટ કરીએ. ટિલ ટુડે આજ સુધી આપણે કેટલી વસ્તુ જોઈ છે. તો આજના આ વિડીયોમાં હું તમને આનું બ્રીફ થોડું રિવાઇઝ કહો તો રિવાઇઝ આપણે જોઈ લઈએ. તો જેથી કરીને તમને પાછું જે થોડું ઘણું ભૂલાઈ ગયું હોય કે એવું કંઈ હોય તો યાદ આવી જાય. ખબર છે? તો પાછું આપણે જોઈએ. સૌથી શરૂઆતમાં હું તમને ઇન્ટ્રોડક્શન થી તો નથી વાત કરતો. ASP.NET માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ છે, એ બધી તો વાત અત્યારે નથી કરવી. પણ તેના પછી જે આપણે બધા ટેકનિકલ પોઈન્ટ્સ છે, તો એ બધા અત્યારે એક વખત હું પાછું લઈ લઉં તમારા સમક્ષ. બરોબર, તો આપણે જોઈએ વેલિડેશન કંટ્રોલ્સ થી. ચલો, કોને યાદ છે કયા વેલિડેશન કંટ્રોલ્સ ગયા હતા? એક નાની એવી હિન્ટ મેં આપેલી છે. જો, total how many validation controls are there? Total 6 different controls. ટોટલ અલગ 6 કંટ્રોલ્સ હતા. બરોબર છે? તો 6 કંટ્રોલ્સમાં કયા કંટ્રોલ્સ આપણને યાદ છે? ચલો, તો સૌથી પહેલા હતો, અહીંયા બધાના નામ સાથે હું કહી દઉં છું, અને કઈ વસ્તુ અત્યાર સુધી ભણ્યા છે આપણે એનો એક બ્રીફ ઇન્ટ્રોડક્શન છે. બરોબર, તો સૌથી પહેલા હતો આપણો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ એ આપણા શું ઉપયોગમાં આવતું? તો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ છે એ આપણા ફિલ્ડને ખાલી રાખવા દેશે નહીં. કોઈ પણ ટેક્સ્ટ બોક્સ આપણે જે બનાવ્યા હશે વેબ પેજ ઉપર, તો એમાં કમ્પલસરી એન્ટ્રી કરાવવી હોય તમારે, તો એના માટેનો આપણો આ કંટ્રોલ હતો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ. રાઈટ? તો આ નંબર 1 થયો. પછી આવે નંબર 2, સેકન્ડ કંટ્રોલ, સેકન્ડ વેલિડેશન કંટ્રોલ. તે આપણો હતો રેન્જ વેલિડેશન કંટ્રોલ. ચલો, રેન્જ વેલિડેશન કંટ્રોલમાં કઈ વસ્તુ આવી હતી આપણે લીધેલી છે, પ્રેક્ટિકલી પણ જોયેલું છે. તો રેન્જ વેલિડેશન કંટ્રોલની અંદર આપણે આપેલી એજ ઓર વી કેન સે આપેલી રેન્જ, એની અંદર જ કમ્પલસરી વેલ્યુ એન્ટર કરવા દેશે. માનો કે આપણે રેન્જમાં મિનિમમ ને મેક્સિમમ એવું સિલેક્ટ કર્યું કે ભાઈ 25 અને મેક્સિમમમાં 50. તો મિનિમમ 25, તો એ 25 નંબર એન્ટર કરવા દેશે, ને મેક્સિમમ 50, તો એ 25 થી લઈને 50 સુધીનો કોઈ પણ નંબર એન્ટર કરવા દેશે. બરોબર છે? તો આ આપણો રેન્જ વેલિડેશન કંટ્રોલ. બરોબર છે? ત્યાર પછી નંબર 3 આવડેલો તો વાંધો નહીં. પછી હતો એક રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ. ચલો, રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ સ્પેશિયલી શેના માટે હતો? તો કે આપણું ઈમેલ એડ્રેસ વેલિડ છે કે નહીં, આપણું ઈમેલ એડ્રેસ આપણે પ્રોપર ઇનપુટ કરાયેલું છે કે નહીં. તો સ્પેશિયલી એના માટે આવશે
કયો? રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ, રાઈટ. તો એના માટે હતું. પછી આવે નંબર 4, ચોથા નંબરનો વેલિડેશન કંટ્રોલ આપણો કયો હતો? કમ્પેર વેલિડેટર. ચલો, કમ્પેર વેલિડેટર નું કામ શું હતું? સો ઇટ વિલ normally used to compare password. પાસવર્ડ નું આપણે એક એક્ઝામ્પલ લીધું હતું. તમે કોઈ એક પાસવર્ડ નાખો છો તો તમને ઈ એક વખત ફરીવાર નાખવાનું કહેશે, કન્ફર્મ પાસવર્ડ, બરોબર. તો એ બંને ટેક્સ્ટ બોક્સની વેલ્યુ એક્ઝેક્ટ જો મેચિંગ મળશે તો અને તો જ ઈ આપણને એન્ટર થવા દેશે, વેબ પેજને સબમિટ થવા દેશે, વેબ પેજને સર્વર ઉપર પોસ્ટ થવા દેશે. તો આવું કહી શકાય, બરાબર. તો આના માટેનું કયું વેલિડેશન કંટ્રોલ આવ્યું? આપણું કમ્પેર વેલિડેશન કંટ્રોલ, બરાબર છે. અને પાંચમું ને છઠ્ઠું છે ને એ બહુ આમ પ્રેક્ટિકલી યુઝફુલ નથી. એ કયું છે? એક કસ્ટમ વેલિડેશન. નંબર 5 કસ્ટમ વેલિડેશન કંટ્રોલ અને છઠ્ઠું વેલિડેશન સમરી કંટ્રોલ. તો આપણે બેઝિકલી અત્યારે 4 વેલિડેશન કંટ્રોલ્સ પહેલા જ યાદ રાખવાના. ફરી વખત હું બધાના નામ લઈ લઉં છું, યાદ રાખી લેજો. બધું પૂછાવાનું જ છે, ફિક્સ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો સૌથી પહેલું કયું? રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ, બરોબર છે. ફિલ્ડમાં એન્ટ્રી કમ્પલસરી કરવી પડે. પછી નંબર 2 આપણે લીધો રેન્જ વેલિડેશન કંટ્રોલ, તો આપેલી રેન્જમાં જ વેલ્યુ એન્ટર કરાવવી પડે. નંબર 3 લીધો રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ, કે જેમાં આપણું ઈમેલ એડ્રેસ છે એ પ્રોપર ઇનપુટ કરવું પડે. અને નંબર 4 ચોથો જે ઇમ્પોર્ટન્ટ છે એ કયો છે? કમ્પેર વેલિડેશન કંટ્રોલ. તો આ 4 ઇમ્પોર્ટન્ટ વેલિડેશન કંટ્રોલ. પાંચમાનું નામ યાદ રાખી લો, કસ્ટમ વેલિડેશન કંટ્રોલ, કે જે આપણે આપણી જાતે આપણે કોઈ કોડ લખીને આપણી જાતેનું કોઈ આવું કન્ડિશન મૂકવી હોય તો એના માટેનો છે કસ્ટમ વેલિડેશન કંટ્રોલ. ASP.NET એવી પણ ફેસિલિટી આપે છે. ત્યાર પછીનો આવે વેલિડેશન સમરી કંટ્રોલ. તો આ ખાલી અત્યારે નામ યાદ રાખી લો તો ચાલશે. બાકી ટોટલ 6 વેલિડેશન કંટ્રોલ્સ, રાઈટ. ત્યાર પછી છે સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ. ચલો આપણો અહીંયા સેકન્ડ ટોપિક છે સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ. તો સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સમાં કયા આવશે? ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે, ઓપ્શન બટન છે, લેબલ છે, બરાબર, કેટલા બધા છે એવા, બટન કંટ્રોલ છે. તો એ બધા છે એ સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ. ટૂલ બોક્સ છે ને એની અંદર જોઈ શકો છો સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સમાં બધાનું નામ આવશે. તો એનો તો આપણે નોર્મલી યુઝ કરતા જ હોય છે બધાની અંદર, તો એનું બહુ ડિસ્ક્રિપ્શન સ્પેસિફિકેશન આપવાની બહુ જરૂર નથી. પછીનો છે ને ઇમ્પોર્ટન્ટ છે ઇમેજ મેપ કંટ્રોલ. આપણે રિસેન્ટલી જ ચલાવ્યો છે, થોડા ટાઈમ પહેલા જ એનો આપણે વિડીયો મૂક્યો. તો ઇમેજ મેપ કંટ્રોલ એ શેના માટે? ચલો 10-15 સેકન્ડનો ટાઈમ વિચારીને કહો મને. આવો ઇમેજ મેપ કંટ્રોલ યાદ આવે કોઈને? આગળ કઈ જોવાનું નથી, કોઈ વિડીયો જોવાનું જ જવાનું, જલ્દી મને કહો. ચલો ઇમેજ મેપ કંટ્રોલ, થોડુંક કોઈકને સ્ટ્રાઇક થાય તો ફટાફટ કહી શકાય એવું છે. હવે યાદ કરો કે આપણે ઓલી ઇમેજ મૂકી હતી, પછી આપણે ઓલી ટેબ કી પ્રેસ કરવાનું આપણે પ્રેક્ટિકલ લીધું હતું, બરાબર. ટેબ કી તમે એકવાર પ્રેસ કરશો ને એટલે આપણે ઓલું સર્કલ આવી જતું, તો આપણે સર્ક્યુલર હોટસ્પોટ સેટ કર્યો, બરાબર. તો એના માટેનો જે આપણો પ્રેક્ટિકલ જોયો તો એ આપણો આખો ઇમેજ મેપ કંટ્રોલ. પહેલા ઇમેજ સેટ કરવાની, પછીની હોટસ્પોટ પ્રોપર્ટી હતી, યાદ કરો હોટસ્પોટ પ્રોપર્ટી, બરાબર. નો એથી વિડીયો જોયો જોજે. એ હોટસ્પોટ પ્રોપર્ટીની અંદર સર્ક્યુલર હોટસ્પોટ સિલેક્ટ કરતા હતા, અલ્ટરનેટ ટેક્સ્ટ પ્રોપર્ટી અંદર સિલેક્ટ કરતા હતા, પછી એક્સ, વાય અને રેડિયસ સિલેક્ટ કરતા હતા. તમારે કેવડું મોટું સર્કલ જોઈએ છે તો એનું એક્સ કોઓર્ડિનેટ્સ, વાય કોઓર્ડિનેટ્સ અને એની રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા, એ કેટલી, એટલે કેટલું મોટું સર્કલ થવું જોઈએ, તો ઈ આપણે જોયેલું છે, બરોબર છે. તો આ બધી વસ્તુ અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે શું કે ઈ રિજિયન ની અંદર જેવું તમારું માઉસ એન્ટર આવશે એવું ટૂલ ટીપ ટેક્સ્ટ નીચે આવશે કે આઈ એમ ઇનસાઇડ ધીસ સર્કલ, એવું કંઈક લીધું હતું આપણે ટૂલ ટીપ ટેક્સ્ટમાં. તો ઈ લખવું હોય તો શેમાં લખવાનું? એની અલ્ટરનેટ ટેક્સ્ટ પ્રોપર્ટીમાં. આ બધી જ વસ્તુ વિડીયોમાં આપણે કીધેલી છે, પ્રેક્ટિકલી પણ તમને સમજાયેલું છે. તો એક વખત જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ એ આપણો ઇમેજ મેપ કંટ્રોલ.
ઇમેજ સેટ કરવાની ઓલી ઇમેજ પહેલા તો તમારે કોપી પેસ્ટ કરવી પડશે. આપણે ઓલું લગભગ મને એવું યાદ આવે છે કે આપણે કોલાને લીધું હતું, બરોબર છે. તેને ઉપર ક્લિક કરી તો ક્લિક કરશો એવું તરત કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થશે? બીજા પેજ ઉપર કે જ્યાં આપણે એનો રેફરન્સ આપ્યો હશે, જે બીજું વેબ પેજ આપ્યું હશે ત્યાં, બરોબર. ચલો હવે વાત અહીંયા આવી છે તો ઈ પણ તમને પૂછી લઈએ એક વખત કે એક પેજમાંથી બીજા પેજમાં ટ્રાન્સફર કરવા માટે કઈ ટેગલાઈન નો યુઝ કરશું, શેનો યુઝ કરશું? ચલો ઝડપી. શું આવશે? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ. યાદ આવ્યું કે જે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ તમે લખેલું હશે પછી કાઉન્ટ્સની અંદર જે તમે વેબ પેજનું નામ આપ્યું હશે ત્યાં કંટ્રોલ ટ્રાન્સફર થઈ જશે. તો ટુ ટ્રાન્સફર કંટ્રોલ ફ્રોમ વન પેજ ટુ અનધર વેબ પેજ, એના માટે સ્પેશિયલી શેનો યુઝ થશે? શેનો યુઝ થશે? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ. યાદ રાખજો, બરોબર. આવ્યું હતું તો વાત કરી દીધી. ના ત્યાર પછી આવે ક્વેરી સ્ટ્રિંગ. ચલો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ક્વેરી સ્ટ્રિંગ, વોટ ઇઝ ધ યુઝ? ઉપયોગ શું હતો ક્વેરી સ્ટ્રિંગ? સ્પેશિયલી વાત કરું હું તમને ક્વેરી સ્ટ્રિંગની તો આ છે ને ઈ કંટ્રોલ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં પણ કન્ટેન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટેનો કંટ્રોલ ઓર કન્સેપ્ટ છે. તમે તમારું કોઈ નામ લખો છો અને એને તમારે આખું બીજા વેબ પેજમાં લઈ જવું છે તો એના માટે સ્પેશિયલી ક્વેરી સ્ટ્રિંગ નો કન્સેપ્ટ હતો. બટ એક સિક્યુરિટી રિલેટેડ પોઈન્ટ મેં તમને આમાં કીધેલો છે. ચાલો, ક્વેરી સ્ટ્રિંગ અને સેશન એનો સિક્યુરિટી રિલેટેડ પોઈન્ટ મેં તમને કીધેલો છે. ચલો કોણ યાદ છે? સિક્યુરિટી રિલેટેડ શું પોઈન્ટ હતો? શેની સિક્યુરિટી સારી છે, ક્વેરી સ્ટ્રિંગ ઓર સેશન? હુ વિલ સે? શું કહી શકો? ક્વેરી સ્ટ્રિંગ કે સેશન? તો કે ભાઈ ક્વેરી સ્ટ્રિંગ છે ને એની સિક્યુરિટી થોડી વીક છે. Why? તો કે the contents that you are going to send from one page to another page is displayed in the URL. URL ની અંદર એનું કન્ટેન્ટ છે એ બધું ડિસ્પ્લે થઈ જાય છે. તમે એક વેબ પેજમાંથી બીજામાં તમે શું મૂક્યું છે, શું ફોરવર્ડ કર્યું છે. સપોઝ હું આ એક વેબ પેજમાંથી કવન છે એ બીજા વેબ પેજમાં મોકલ દે તો કવન છે ને યુઆરએલ ઉપર દેખાય. ક્વેરી સ્ટ્રિંગ નો જો યુઝ કરો તો કન્ટેન્ટ લઈ જાય છે એક પેજમાંથી બીજા પેજમાં પણ ઇટ વિલ બી ટોટલી ઓપન. એ આપણને ટોટલી ડિસ્પ્લે કરી દેશે યુઆરએલ માં. ધીસ ઇઝ વન ઓફ ધી ડિસએડવાન્ટેજ. આમ તો ડિસએડવાન્ટેજ તો એટલા માટે કહેવાય છે કે એ બહુ સિક્યોર નથી રાખતું પણ કામ તો કરે છે. એક વેબ પેજમાંથી બીજા પેજમાં લઈ જાય છે. તો તમારે બહુ સિક્યુરિટી રિલેટેડ ઇશ્યુ ન હોય then you have to go for the query string concept. અને સિક્યુરિટી રિલેટેડ કઈ ઇશ્યુ હોય કે ના ભાઈ આપણે ડેટા મોકલવો તો છે બટ સિક્યોરલી મોકલવો છે then you have to go for the session concept. તો તમે સેશન કન્સેપ્ટ થી આ વસ્તુ કરી શકો છો. સેશન સિક્યોર છે, ક્વેરી સ્ટ્રિંગ છે ઓપન છે. તો આટલું ખાસ યાદ રાખવાનું છે. બીજું કે સેશન છે ને સેશન એનું એક સ્પેશિયલ સેશન આઈડી જનરેટ કરે છે. તમને ખબર છે તમે કોઈ પણ નેટવર્કમાં જ્યારે જોડાવ ને ત્યારે તમારું સેશન આઈડી યુનિક સેશન આઈડી જનરેટ થાય છે. યુનિક સેશન આઈડી મીન્સ તમે તમારા ઇવન મોબાઈલની અંદર પણ જ્યારે તમે ગૂગલ ક્રોમ ઓપન કરો છો, કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરો છો, then you are identified as a unique user. તમે એક યુનિક યુઝર તરીકે આઈડેન્ટિફાઈ થાવ છો. તો એ કેવી રીતે ગોતતું હશે? તમને એમને કેવી રીતે ખબર પડે? હાલો મારા જેવું નામ સપોઝ એના ઉપરથી નક્કી કરી શકે તો કવન, તો કવન નામના તો 1000 યુઝર છે. કારણ કે આ તો ઇન્ટરનેટ તો કેવું છે આપણું એન્ટાયર વર્લ્ડ ને ભેગું કરે છે, કમ્બાઈન કરે છે. તેમાં કવન નામના 1000 યુઝર્સ હોય તો નેમ વાઇઝ ઈ લોકો યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકે નહીં. તો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરે?
તો એના માટે એક ઈ લોકો યુનિક આઈડી જનરેટ કરે છે, ધેટ ઇઝ કોલ્ડ સેશન આઈડી. હવે સેશન આઈડી નો આ કન્સેપ્ટ છે બહુ મેં આગળ કવર અપ નથી કર્યો. એનું રીઝન છે કે બહુ એટલું બધું આપણે અહીંયા આવશે નહીં. બરાબર છે. તો સેશન અત્યારે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી, આપણા સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે એટલું યાદ રાખો કે ટુ ટ્રાન્સફર ડેટા ફ્રોમ વન પેજ ટુ અનધર પેજ સિક્યોરલી, એના માટે સેશનનો યુઝ થશે. રાઈટ. ત્યાર પછી શું આવે? ત્યાર પછીનો આપણો કન્સેપ્ટ છે ગ્લોબલ એપ્લિકેશન ક્લાસ કન્સેપ્ટ. ચલો તો પાછી એક 10-15 સેકન્ડ તમને આપું કે એમાં તમે ડિસાઈડ કરો. ચલો આ કન્સેપ્ટમાં આપણે શું સમજ્યા હતા? કોઈ કહેશે? મને યાદ છે ગ્લોબલ એપ્લિકેશન ક્લાસ શેના માટેનો હતો? ચલો કોઈને યાદ હશે, બરોબર છે, કે ભાઈ સ્પેશિયલી વેબસાઇટના વિઝિટર્સ કાઉન્ટ કરવા માટે. બરોબર, વેબસાઇટના વિઝિટર્સ કાઉન્ટ કરવા માટે આપણે આ કન્સેપ્ટનો યુઝ કર્યો છે, ગ્લોબલ એપ્લિકેશન ક્લાસ કન્સેપ્ટ. તો એના માટે શું હતું? કઈ ફાઇલ લાવતા? ચલો યાદ છે? યાદ કરો. global.asax યાદ આવી? global.asax નામની ફાઇલ છે, આપણે યુઝ કરતા હતા. એનું નામ બદલવાની મેં ના પાડી હતી. અને એની અંદર ટોટલ કેટલા ઇવેન્ટ હતા? ચલો ક્વિક, હાઉ મેની ઇવેન્ટ્સ આર ધેર? ટોટલ 5 ઇવેન્ટ હતા. 5 ઇવેન્ટમાં આપણે કયા કયા ઇવેન્ટની અંદર કોડ લખતા હતા? યાદ કરો. ચલો, application underscore start અને session underscore start. ટોટલ 2 application start અને session start, આ બે ઇવેન્ટ ની અંદર આપણે એક લાઈન નું જ ઇવેન્ટ કોડિંગ કર્યું હતું. બરાબર છે. તો આપણે એપ્લિકેશન, પછી સ્ક્વેર બ્રેકેટ ની અંદર ઓલો કાઉન્ટ નામનો વેરિયેબલ લીધો હતો, એને ઇનિશિયલાઇઝ કર્યો હતો 0 થી, અને ઓલા નીચે session underscore start ની અંદર એને 1 થી પ્લસ કરાવ્યો. બરાબર છે. આનું આપણે પ્રેક્ટિકલ પણ લીધેલું છે. એની અંદર આપણે શું કરતા હતા? યુઆરએલ ની કોપી કરતા હતા, બીજું બ્રાઉઝર ઓપન કરતા હતા, ત્યાં પેસ્ટ કરતા હતા, તો ઓટોમેટિક એકની સંખ્યા વધી જતી હતી. આનું મેં પ્રેક્ટિકલી તમને બતાવેલું છે. બરોબર. તો ઓલમોસ્ટ આનાથી પણ અત્યારે જે મેન્શન મેં આ સ્લાઇડ ઉપર તમે જેટલા ટોપિક્સ જોઈ શકો છો, એનાથી પણ ફર્ધર આપણે વસ્તુ, એના પ્રોગ્રામ્સ, એવી બધી વાતો કરેલી છે. બટ ઇમ્પોર્ટન્ટ વધારે પડતું લાગતું હતું મને, એ બધું મેં એક આ વિડીયોની અંદર કવર અપ કરવાની ટ્રાય કરી છે. તો ટોટલ આટલી વસ્તુ અત્યાર સુધીની છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાયનું પણ જે આપણે આગળ કવર અપ કરેલું છે, એ બધું રીડ કરવાનું, એ બધું સાંભળવાનું, એ બધું જોવાનું, એ બધામાંથી પૂછાઈ શકે છે. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આટલી હતી ખાસ. ખબર છે? તો મેં કીધું થોડા ટાઈમથી વિડીયોઝ મૂક્યા નથી, તો પાછું આગળનું થોડુંક બાષ્પીભવન થઈ ગયું હશે, તો પછી એક વખત કવર અપ કરી લઈએ. તો એટલા માટે સ્પેશિયલી આજે આપણે આ એક સેશન ગોઠવ્યું હતું કે જેમાં મને એવું હતું કે થોડું ઘણું આપણે આ રિવાઇઝ કરી લઈએ. ક્વેરી સ્ટ્રિંગ શું છે, સેશન શું છે, global.asax ફાઇલ શું છે, પછી તમને ખબર હોય તો આપણે ફાઇલ ટાઈપ્સ પણ જોયેલા છે. બરોબર, ફાઇલ ટાઈપ્સ જોયેલા છે. પછી વેલિડેશન કંટ્રોલ્સ એના પ્રેક્ટિકલ્સ જોયેલા છે, સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ ના પ્રેક્ટિકલ્સ જોયેલા છે, ઇમેજ મેપ કંટ્રોલ નો પ્રેક્ટિકલ જોયેલો છે, ક્વેરી સ્ટ્રિંગ સેશન ના પણ આપણે પ્રેક્ટિકલ્સ જોયેલા છે. ઇવન એના પછી ફાઇલ અપલોડ કંટ્રોલ જે લીધો હતો એના પણ પ્રેક્ટિકલ જોયેલા છે. તો આ બધી વસ્તુ છે એ સાથે સાથે પ્લીઝ તમે પ્રેક્ટિકલ્સ કરતા રહેજો. અમુક સ્ટુડન્ટ્સ એવી, એક બે સ્ટુડન્ટ એવી ક્વેરી હતી કે ભાઈ આવું છે એ 2013 જે છે કે 2016 જે છે, ઘણાને બહુ લેટેસ્ટ વર્ઝન ના ASP.NET છે, મીન્સ .NET ના ફ્રેમવર્ક્સ છે. તો એ લોકોને સિમ્પલી એક રિક્વેસ્ટ છે કે તમારે જો આ પ્રમાણે ચાલવાનું હોય, આ પ્રમાણે તમારે પ્રેક્ટિકલ્સ બનાવવા હોય ને, તો 2008 નો સોર્સ લઈ લો. બરોબર છે? તો એ બેસ્ટ રહેશે. અને એમાં હું જે કરાવું છું બધા પ્રેક્ટિકલ્સ તમારી સામે જ કરું છું, ઇવન લાઈવ. તો એ બધા તમે બહુ જ વ્યવસ્થિત રીતે કરી શકશો. તો
તો સોર્સિસ અવેલેબલ છે, તો તમે ઇન્સ્ટોલ બેટર છે કે 2008 છે ઇન્સ્ટોલ કરી દો તો તમારા નાના મોટા ઇશ્યુઝ જે આવે છે એ આવે નહીં. ઓલામાં એવું જ હોય પણ એ થોડા ઘણા બહુ માઇનોર ચેન્જીસ હારી વસ્તુ પરફોર્મ કરવાની હોય, તો એવા માઇનોર ચેન્જીસ ગોતવું ને એવું બધું કરવું એના કરતા બેટર છે કે 2008 જ આપણે ઇન્સ્ટોલ કરી દઈએ. બરાબર, તો બને ત્યાં સુધી એવી રીતે ટ્રાય કરજો, અને સાથે સાથે પ્લીઝ થિયરી અને પ્રેક્ટિકલ્સ જે કંઈ પણ આપણે ચલાવી છે તો એ બધી વસ્તુ સાથે સાથે પ્રિપેર કરતા રહેજો. એક્ઝામ્સ લેવાની ફિક્સ છે એટલે એવી કોઈ ઓલીમાં ન રહેશો. એકવાર પ્રમોશન તો આપણને મળ્યું હોય તો આપણે હવે પછીની એક્ઝામ્સ લેવાનું ઓલમોસ્ટ ફિક્સ હશે. બરોબર, હજી યુનિવર્સિટીમાંથી આપણને કોઈ ગાઈડલાઇન્સ મળી નથી. બરોબર છે, તો આપણે પ્રિપેર કરતા રહેવા. તો થિયરી પ્રેક્ટિકલ્સ જે કે સેશન્સ બધા ચાલે છે. થોડો બ્રેક પડ્યો હતો એટલે મેં એક આ થોડુંક રિવાઇઝ વાળો લેક્ચર છે લઈ લીધો. તો હવે પછીથી આપણે પાછું નવું જોશું. સો પ્લીઝ સ્ટુડન્ટ્સ સાથે સાથે હવે પાછા થઈ જજો અને વિડીયોઝ જોતા થઈ જજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.